આમ જો હું છે ને આવું કૂતરું લાવવાનું કેતો જ તને આમ મસ્ત આમ બહાર નીકળ્યા હોય ને લઈને આમ વટ પડી જાય આપડે બધા એમ કે પૈસા વાળા છે. કાંઈ આપણે કૂતરું બૂતરું લાવવાનું નથી. આપણે ક્યાંય વટ નથી પાડવાનું. આપણે જેમ છીએ ને એમ બરાબર છે. વટ પાડવા હાટુ મારે એ કૂતરા બૂતરા કે ઘરમાં નથી રાખવાના હો. અરે કૂતરું લઈએ ને આમ આમ બધા જો આમ માણસો કૂતરા લઈને રખડે. આમ કૂતરું લઈને આમ ગયા હોય ને આમ બધા જોઈએ રાખે કે આ તો રૂપિયા વાળો. એવા ખોટા રૂપિયા વાળાના વટ નથી પાડવાના. કૂતરાને મારે ઘરમાં હાચવવાનું નથી. પછી કૂતરું લઈ કૂતરાને કરશે કોણ બધું? એમાં હું કૂતરાને કરવાનું? એ તો ઘરમાં લઈ આવીને રાખી દેવાનું. હા, એમ કે ઘરમાં લઈ આવીને રાખ્યા હાલતા હશે. સવારમાં ઉઠીને પેલા ખબર આપડા ઓલા ભાઈની ઘરે છે જોઈ ને, સવારમાં ઉઠીને 6 વાગ્યા પેલા એને લઈ જવો પડે. ખબર છે તને? હવે 6 વાગ્યા કઈ કૂતરાને થોડું નોકરી જવું, 6 વાગ્યા ઉઠાડવો પડે, વાતું કરે. અરે નોકરી ના જવાય, છી પીપી ના કરવાના હોય ને, કે ઘરમાં કરાવવાના હોય ને બહાર કરવા લઈ જવા પડે. તેવડ છે 6 વાગ્યા ઉઠીને લઈ જવાની કૂતરાને? એ તો હવે લઈ જવાનું હોય ને, એમાં શું હોય કૂતરું રાખવું? હા લઈ જવાનું. ઉઠી નથી 8 વાગ્યા આખું ખુલતી નથી, લઈ જવાનું હોય. મારે કઈ નથી. પછી એને આખો દી રાખે કોણ? તમારે તો લઈ જવાનું ઓફિસે. પછી હું આખો દી મારે રાખું? મને એક તો લાગે એનાથી બીક. ખબર બાપા? અરે કઈ એને થોડું રાખવું પડે તો ખૂણે પડ્યું રહીએ. હવે કોઈ પડ્યું ના રહે. હું ખાવા પીવા ના જોઈએ એને? જાતે ખાઈ લે બધું. આઈથે દઈ દેવાનું, ખાઈ લે. વણી આઈથે લે, રોટલી આઈથે વણી લે. જાતે પ્લેટફોર્મ પરથી જઈને લઈ લે. એને બધું તૈયાર કરીને દેવું, એને ખવડાવવું પીવડાવું, એને નવડાવવું પડે. ખબર છે તમને? કોણ નવડાવશે? મને એક તો બીક લાગે એનાથી. રાખવું છે બધું તો કરવું પડે ને. પણ મારે રાખવું જ નથી. તમારે રાખવું હોય તમે લઈ જજો ને ભેગું ઓફિસે. પછી મારે શાકભાજી લેવા જતો હોય તેને ભેગું લઈને જવાનું શાકભાજી લેવા. ઓલા શેરીના કૂતરા મને બળ કરવા દોડી પડે વચમાં. અરે પણ લઈ જવાનું એમાં હોય, એક્ટિવા બેહાડે લેતું જવાનું, ફેરવી જવાનું, બીજું હોય શાકભાજી. આ કૂતરાને હું શાકભાજી ભેગી લઈ જાઉં લઈને તો શેરીના બધા કૂતરા મને વીટાઈ જાય. ખબર છે? હલવાય ના જઈએ. નવું કૂતરું આવે ને શેરીમાંથી, તમને ખબર છે? એમ કે હાલતા હશે ને. મને એક તો બીક લાગે. હું તો કઈ કૂતરું બૂતરું રાખવા નથી આ ઘરમાં. અને એ કૂતરાને રાખવા એટલે એક છોકરાને હાચવવા જેવું છે. ખબર છે? એ હાજુ માંદું થાય, એને હાચવવું, એને દવાખાને લઈ જવું, અને પછી આપણે ક્યાંક જવું હોય તો એને ક્યાં ભેગું લઈ જવાનું? ભેગું લઈ જવું પડે ને. તો ગમે ત્યાં ફરવા જાય, ગમે ત્યાં જાય, કૂતરું તો ભેગું હોય ને. એને ઘરે થોડું મૂકીને જવાનું હોય. મારે એવા કઈ કૂતરા બૂતરા રાખવાના છે. મારે કે તમને એવો બધો હરખ થતો હોય કે લઈ જવાનો ફરજ, મને લઈ જાવ ને. મારી પાછળ કઈ કરવું નથી. કૂતરા પાછળ પૈસા બગાડવા છે એને. અરે એ તો હવે તને લઈ જ જાવ, શું ના આવે ને કૂતરા પાછળ. હું આ તો એમ લાગે કે જીવ આપડા ઘરમાં છે, મજા આવે. આ હું જીવ જ છું. મને સાચવો ને એવું બધો હરખ થતો હોય તો હું એક જીવ જ છું. તો મને સાચવતા તો બળ પડે. હું ક્યાંક લઈ જવાનું કહું તો વાંધા આવે બધા. કઈ નઈ આવે તને તો સાચું છું ને. આ તો રેવા દેવ, ના લેવું હોય તો બીજું શું. હાથી લેવાનું જ નથી. મને આ કૂતરા બૂતરા ગમે નહીં. કૂતરા થી તો હું બોલા ભાઈ ની ઘેરે જાઉં તો મને એના કૂતરા થી બીક લાગે. હું આપડા ઘરમાં કૂતરું લાવ્યો તો મારે કેમ રહેવું અહીંયા ઘરમાં? ઈ ખબર પડે કે નહીં? કઈ એમાં કઈ ના હોય. હવે જે કૂતરું થોડું કઈ કઈ રીતે તને બીક લાગે? મને બીક લાગે. મારે કઈ નથી કરવાનું. સારું તો હું કહું કૂતરું રહેવા દે તો આપડે હે ને કઈક ચકલી કે પોપટ કેવું કઈક લઈ આવજો, મજા આવે. એમ કરો ચકલી પોપટ ને કૂતરા ને બિલાડા ને રહી જતો સિંહ ને વાઘ ને બધા ઘરમાં ભેગા કરો. શું આવે સિંહ ને વાઘ તો હવે ક્યાં લઈ આવવાનું? હા તો પછી મારા બાપ શાંતિથી સિંહ તમે સૌ તો ઘરમાં મારે પ્રાણી સંગ્રહાલય ભેગું નથી કરવું. યોને શાંતિથી ઓલું લઈ આવું, ઓલું લઈ આવું ને. ચકલાઈ કઈ હાચવવા હેલા નથી, કાંઈ લઈ આવવાનું નથી. ઘરમાં જેટલા માણસ છે ને શાંતિથી યોન રાખો. અમને બધાને બીજા જીવને હાચવા, ઘરમાં જે જીવ છે એને હાચવો ને. હા તો મને એમ થયું કે કૂતરું લઈ આવો, મને વળી મન થયું એટલે મેં તને કીધું. તમારે કાંઈ લઈ આવવાનું નથી. શાંતિ રાખો. તમારે એવા વિચારે કઈ લઈ આવવાનું નથી. છાનું મને જાવ જે કામ કરતા હતા ને કરો. હા તો નવરા બેઠા મગજ જ બગાડતા હોય, બીજી જ જગ્યાએ દોડાવતા હોય ક્યાંક મગજ એનો. હું કોણ જાણે કૂતરું મગજ માંથી ગરી ગયું છે.